પ્રાંતિજ નગરપાલિકા વીજ બિલ ભરવા રૂપિયા નથી, ત્યાં વીજ સાધનો બંધ કરવા સમય નથી. આ તે કેવું? પ્રાંતિજ પાલિકા તંત્ર વીજ બિલ ભરવા લઈને અનેકવાર સભામાં મુકાયું છે. સમયસર અને મસમોટું વીજ બિલ ભરવાઈ ન કરાતા વીજ તંત્રએ વીજ જોડાણ કાપવામાં પણ આવ્યું હતું. વીજ જોડાણ કાપ્યાની સાથે જ નાનું મોટું બિલ ભરપાઈ કરીને જોડાણ પુનઃ જોડવામાં આવ્યું હતું. પ્રાંતિજ પાલિકાની મુખ્ય કચેરી ખાતે એક ચેમ્બર એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટરને ફાળવવામાં આવી છે. શુક્રવારે બપોરે 1 વાગ્યા પછી એસઆઈની ચેમ્બરમાં 2 ટ્યુબલાઇટ અને 2 પંખા વિના કર્મચારીઓ ચાલુ જોવા મળ્યા હતા. અંદાજિત 1 કલાક ઉપરાંત વીજળીનો કામ વિનાનો વ્યર્થ થતો જોવા મળ્યો. અનેકવાર વીજ જોડાણ કપાયું છે, છતાં જવાબદાર કર્મચારી વીજ સાધનોના સદુપયોગની દરકાર લેતા નથી. પ્રજાના રૂપિયાનો ખોટો વ્યર્થ થતો અહીં પ્રથમ દ્રષ્ટિએ જણાયો છે. લોકમુખે એવી પણ ચર્ચા છે કે એવા તે કેવા વીવીઆઈપી એસઆઈ છે જેમણે 2 ચેમ્બર ફાળવવામાં આવ્યા છે. આંબેડકર કોમ્પ્લેક્સ અને મુખ્ય કચેરી ખાતે સીઓને 1 ચેમ્બર અને વીઆઈપી એસઆઈને 2 ચેમ્બર ફાળવવામાં પાછળનું રહસ્ય શું? જ્યારે બંને ચેમ્બરમાં વીવીઆઈપી સેન્ટરની ઇન્સ્પેક્ટરનો મળતા જ નથી. આ છે પ્રાંતિજ અંત બનેલા પાલિકાના વહીવટદારનો કમાલ. સરકાર વહેલી તકે ચૂંટણી જાહેર કરી પાલિકાના વહીવટદારોને છૂટા કરે તેવી લોકમુખે